જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો ઉપર આતંકવાદી હુમલાના પગલે કાશ્મીર ફરીથી લાઇમલાઇટમાં આવી ગયું છે. આતંકીઓએ જંગલમાંથી આવીને હુમલો કર્યો હતો અને પછી જંગલમાં જતા રહ્યા હતા. જો કે આજે જે કાશ્મીરમાં ઇસ્લામ છે ત્યાં 12મી સદી સુધી હિન્દુઓ અને બૌદ્ધો બહુમતીમાં હતા. તે સમયે ત્યાં કાશ્મીરી બ્રાહ્મણોની સ્થિતિ ઘણી સારી હતી. આ સ્થિતિ છેક 12મી સદી સુધી હતી અને તેના પછી ભારતમાં આવેલા મુસ્લિમ આક્રમણખોરોની અસર કાશ્મીર પર પડી હતી. કાશ્મીરની ડેમોગ્રાફી બદલાવા લાગી. આજે મોદીના શાસનમાં જે કાશ્મીરીઓને ડેમોગ્રાફી બદલાવાનો ડર લાગે છે તે જ કાશ્મીરીઓ પોતે જ વટલાયેલા હિન્દુ છે. આજે પણ કેટલાય કાશ્મીરીઓએ મુસ્લિમ ધર્મ અપનાવ્યો હોવા છતાં પણ તેમણે તેમની હિન્દુ અટકો જાળવી રાખી છે અને કેટલી હિન્દુ પરંપરાઓ પણ જાળવી રાખી છે. કાશ્મીરમાં લગભગ 3જી સદીથી હિન્દુઓ હતા અને આ હિન્દુઓ મુખ્યત્વે શૈવ સંપ્રદાયના હતા. તેમાં પણ ઘણા વર્ગ હતા. તેમાં કાશ્મીરી બ્રાહ્મણો સૌથી આગળ હતા. પછી અભ્યાસથી લઈને ગીત સંગીતમાં તેમની બોલબાલા હતી. ચક્રવર્તી રાજા અશોકના પગલે કાશ્મીરમાં પણ બૌદ્ધ ધર્મનો ફેલાવો થયો હતો. અશોકે કાશ્મીરમાં ઘણા સ્તૂપ બનાવ્યા હતા. જો કે અહીંની મોટાભાગની વસ્તી હિન્દુ રહી હતી. કાશ્મીરી બ્રાહ્મણ કલ્યાણે રાજતરંગીણી નામનો ગ્રંથ લખ્યો હતો. સંસ્કૃતમાં લખેલા આ પુસ્તકમાં પ્રાચીન રાજાઓના સમયની ઐતિહાસિક ઝાંખી થાય છે. તેમાં બૌદ્ધ ધર્મનો પણ ઉલ્લેખ જોવા મળે છે. આ ફેરફાર 12મી સદીથી શરૂ થયો હતો જ્યારે મુસ્લિમ શાસકોનું ભારતમાં આગમન થયું હતું. મોહમ્મદ ગઝનીએ તેના સમયમાં ભારત પર ઘણા હુમલા કર્યા, પરંતુ કાશ્મીર સુધી પહોંચી શક્યો ન હતો કારણ કે રસ્તા ઘણા કપરા હતા. ઉપરાંત પ્રજા અને રાજા બંને તાકતવર હતા અને તેના પછી સૌથી વધુ અસર 14મી સદીમાંથી જોવા મળી. તે સમયે શાહમીર નામની વ્યક્તિનું કાશ્મીરમાં શાસન હતું. તેને લઈને ઇતિહાસમાં ઘણા મત છે. કોઈ તેને તુર્ક માને છે તો કોઈ તેને અફઘાન માને છે, જ્યારે એક મોટો વર્ગ દાવો કરે છે કે તે કાશ્મીરી જ હતો અને તેનો જન્મ કાશ્મીરી બ્રાહ્મણ પરિવારમાં જ થયો હતો. સમય વીતતા તેણે ઇસ્લામ અપનાવી લીધો અને સેનાપતિ તરીકે કામ કરવા લાગ્યો. પછી સર્વ સત્તાધીશ બનીને તથા રાજાની નબળાઈ જોઈને સત્તા તેણે પચાવી લીધી. શાહમીરે કાશ્મીર ખીણમાં મીર વંશનો પાયો નાખ્યો. તેના પછી તે કાશ્મીરમાં શાહી પરિવાર બની ગયો. આમાં પહેલો મુસ્લિમ વંશ હતો જેણે કાશ્મીરમાં શાસન કર્યું હતું. જો કે પ્રારંભમાં તો તેઓ જરા પણ કટ્ટરવાદી ન હતા. દરેકને પોતાને ધર્મ પાળવાની છૂટ આપતા હતા. પરંતુ મીર વંશમાં આગળ જતા તેમના વંશજ સિકંદર નામના શાસકે સત્તા સંભાળી. તે ધર્મને લઈને અત્યંત ક્રૂર હતો અને ઇસ્લામ ન પાળનારને ઘાટી છોડવાની ધમકી આપતો હતો, જે ધમકી આજે પણ ત્યાં હુમલો કરનારા આતંકવાદીઓ આપે છે. આ સમયથી કાશ્મીરમાં હિન્દુઓને રઝાડવાનું શરૂ કર્યું, જે આજે પણ ચાલે છે. સિકંદરના શાસનમાં હિન્દુઓને રંજાડવાનું એટલું વધી ગયું કે તેઓએ ક્યાં તો પલાયન કર્યું અથવા તો ઇસ્લામ અપનાવ્યો. તેણે કાશ્મીરમાં કેટલાય હિન્દુઓ અને બૌદ્ધ મંદિરો તોડ્યા. કાશ્મીર ખીણમાં પહેલી વખત મુસ્લિમો પર વેરો લાગ્યો, તેને જજિયા કર કહેવાય છે. આના કારણે કેટલાય હિન્દુઓએ કાશ્મીર ખીણ ત્યજવી પડી અને ત્યાં રહેનારા હજારો બ્રાહ્મણોએ આ સમયગાળામાં ઇસ્લામ અપનાવ્યો હોવાનું કહેવાય છે. સિકંદરે કાશ્મીર ખીણમાં એટલા મંદિરો તોડ્યા કે તેને સિકંદર બુતસિકન એટલે કે સિકંદર મૂર્તિ ભંજક કહેવામાં આવ્યો. આ જ અભિગમથી આખું પાકિસ્તાન રચાયું છે, કારણ કે પાકિસ્તાન બનાવનારાઓ તેમના ઉપર હિન્દુ શાસનને સ્વીકારવા માંગતા ન હતા. બીજું કે મુસ્લિમો મોટા જમીનદારો હોવાથી આઝાદી પછી તેમની બધી જ જમીન ખેડે તેની જમીનના કાયદા હેઠળ ખેતમજૂરો પાસે જતી રહેવાની હતી. તેથી તેઓએ ઇસ્લામનું નામ લઈને પાકિસ્તાન બનાવ્યું અને ત્યાં ગુલામોની જરૂર હોવાથી બીજા મુસ્લિમોને લઈ આવ્યા. હા, એ બધા જ જાણે છે કે પાકિસ્તાનમાં લોકશાહી નામની છે. એક છે શાસક વર્ગ અને બીજો છે ગુલામ વર્ગ. આ શાસકોનું પાકિસ્તાની પ્રજા સાથેનું વર્તન તેમના ગુલામ હોય તે પ્રકારનું જ છે. એક રીતે પાકિસ્તાની પ્રજા પણ નથી, પણ મજૂર છે, જે પાકિસ્તાનના લશ્કરની જુહજૂરી અને મજૂરી બંને કરે છે. પાકિસ્તાની લશ્કરને પણ ખબર પડી ગઈ છે કે પ્રજાને ફક્ત ભારત વિરોધી જિહાદનો કેફ ચડાવ્યા કરવાનો છે, બાકી તેને કોઈ વિકાસની જરૂર નથી. કાશ્મીરની ડેમોગ્રાફી બદલાય તેમાં શાસકો પછી સૂફી સંત પણ આવ્યા. બુલબુલ શાહ પહેલા સૂફી સંત હતા જે કાશ્મીરમાં આવ્યા. તે ઈરાનથી આવ્યા હતા અને તેના પછી સૈયદ અલી હમદાની આવ્યા હતા. તે પોતાની સાથે ધર્મની સાથે ફારસી કલા અને શિલ્પ પણ લઈ આવ્યા હતા. આ સમયગાળામાં વણાટનું કામ અને હસ્તશિલ્પનું કામ વધ્યું.
તેમને માનનારાઓએ કાશ્મીરના ખૂણે ખૂણે ઇસ્લામનો પ્રચાર કર્યો અને તેના કારણે નીચલો વર્ગ ઝડપથી ધર્મ બદલવા લાગ્યો, કેમ કે તેમને એવું લાગ્યું કે ઇસ્લામ અપનાવવાના કારણે અમે ઉપલા વર્ગના હિન્દુઓની બરોબરી કરવા લાગીશું. તેના પછી એક અન્ય સૂફી સંત નુરુદ્દીન નુરાની હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સેતુ બન્યા. તેમને માનનારા હિન્દુઓ પણ હતા અને મુસ્લિમ પણ હતા. હિન્દુઓ તેમને નંદ ઋષિ કહેતા હતા. તેમની અસરમાં પણ કેટલાય હિન્દુઓએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો. આ સંતોના સૂફી ઇસ્લામમાં કટ્ટરતા ઓછી અને ગીત સંગીત વધારે હતું. તેથી ઇસ્લામમાં આ કાશ્મીરી સ્વરૂપ કાશ્મીરી ઇસ્લામ તરીકે નવી ઓળખ પામ્યો. કાશ્મીરી બ્રાહ્મણોએ ધર્મ બદલ્યા હતા, પરંતુ તેમની અટક બદલી ન હતી. મુસ્લિમ શાસકોને તેની સામે કોઈ વાંધો ન હતો અને તેના કારણે કાશ્મીરી બ્રાહ્મણોએ ધર્માંતરણ પછી પણ તેમની અટકની સાથે કેટલી હિન્દુ પરંપરા પણ જાળવી રાખી હતી. આજે પણ કાશ્મીરી મુસ્લિમ કુટુંબો પર હિન્દુ અસર જોવા મળે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કેટલાય કાશ્મીરી મુસ્લિમોમાં આજે પણ લગ્ન વખતે હિન્દુ પરંપરા મુજબ હલ્દી લગાવવામાં આવે છે. આ ઉપરાંત બાળકોનું નામકરણ પણ શુભ મુહૂર્ત જોઈને કરવામાં આવે છે. આજે પણ કેટલાય કાશ્મીરી મુસ્લિમોની અટકના હિન્દુ મૂળ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો બટ એટલે કે ભટ્ટ અને દર એટલે કે ધર વગેરે. મુસલમાન બનેલા જૂના પંડિતોની વંશાવળી આજે પણ જીવિત છે અને તે આ વાતને પોતાની ઓળખનો હિસ્સો માને છે. ઘણાએ પોતાનો કૌટુંબિક ઇતિહાસ પણ જાળવી રાખ્યો છે. તેમાં પણ ધર્માંતરણના લેખાજોખા છે. તેઓ તેમાં વિશ્વાસ પણ રાખે છે.